ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા અને અદ્યતન સર્કલના નિર્માણ માટે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકા અને દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપની સંયુક્ત સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજનની વિધિ સંપન્ન થઈ હતી. ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા અને અદ્યતન સર્કલના નિર્માણ માટે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત ₹24,51,000નો ખર્ચ કરવામાં આવશે. આ અંતર્ગત સર્કલનું આધુનિકીકરણ, સૌંદર્યકરણ અને આકર્ષક લાઇટિંગની અદ્યતન સુવિધા ઊભી કરાશે. આ સર્કલનું મુખ્ય આકર્ષણ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અશ્વારૂઢ પ્રતિમા રહેશે. બંબાખાના અને આસપાસના વિસ્તારની શોભા વધશે અને શહેરને એક નવી ઓળખ મળશે. સ્થાનિક નાગરિકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. આ પ્રોજેક્ટ માટે સમગ્ર શહેર વતી GFL કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ગરિમામય કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, દહેજ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ, પાલિકાના ઉપપ્રમુખ રચિતા મોદી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ આ વિસ્તાર ભરૂચનું એક નવું લેન્ડમાર્ક બનશે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં બંબાખાના વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા અને દહેજ સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીના સંપૂર્ણ સહયોગથી એક અદ્યતન સર્કલનું આયોજન થયું છે, એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આપણા દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત ₹24,51,000ના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે. થેન્ક યુ.